ये गलियानी दिवी मरी वेळा वेळा हनी साया मरी वेळा ये मरी वेळा वेळा हनी साया री 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 મારા બાપા લખમણિયા જેવા તને મળ્યા નહીં મારા બાપા લખમણિયા જેવા તને મળ્યા નહીં મરી દેવી મરી માં એકલ બનણિયા માયા 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 મેલી નહીં મરી દેવી મરી કામરું દેશની વજાવની હરનારી મરી કામરું દેશની વજાવની હરનારી મારા બાપ ગલિયાની દેવી મારી કામરું દેશની વજાવની હેરનારી મારા બાપા ગલિયાની દેવી મારા બાપા લખમણિયા જેવા મળ્યા નહીં મરી દેવી આય મારા બાપ લખમણિયા જેવા મળી તને નહીં મળે હો જેવા મળી તને નહીં મળે હો જોજા જોજા મારી મા એકલ પનડિયા આય મારી મહાન ગાવડી આય મારી મહાન ગાવડી જોજે મળી આવ તારી વસ્તી કદાચ લીમડાના પાન જેવી બની જાય મળી ઉદ્યાસમાં લઈ જઈ અને છેતરતી નહીં મને ઉદ્યાસમાં લઈ જઈ મને છેતરતી નહીં મારા બાપ ગલિયાની દેવી મારી વસ્તી કદાચ મને ગેલિયાની દેવીના ટપોરા હું મારો હે જગદી કામરૂ દેશની માલપા કદાચ મારા બાપ કાનવા બીજલની દેવી મારી માં એકલ પાંડડિયા ડેમ મારા બાપ ગેલિયાની દેવી કામરૂ દેશની માલપા એકદી ધણી બની હતી ને એમ કદાચ દેશ વિદેશની મલપા મારી વસ્તી માથે કોઈ આંગળી સીધે બેટા કદાચ કોઈ રાવા જાગી જાય કોઈ દૈતડા જાગી જાય બેટા સુરત નો જો સીમાડો સાંડવા દઉં ને તેથી મને ગેલિયા ખાપડિયાની દેવીને મને ખોઈક લાગી જાય નંબર નો ધણી બની છે હો આ જગ્યામાંથી હવે કદાચ બેટા જલ્દી મારી હામો વિશ્વાસ રાખો મારી હામો ભાવ રાખો કદાચ જો સુરત નો રાજા કરી નો ફેરવું ને તેથી મને ગેલિયા ખાપડિયાની દેવીને મને ખોઈ લાગી જાય
બાપ ગેલિયો મારો બાપ લખમણિયો કે ગદી મારા બાપ ગેલાની એ હવા જેલ ગરીબાયું તમે હાય ભરી મારા બાપ મારા બાપ ગેલિયાની મારા બાપા એ ગોબરિયાના એક સૂરની જેવી હે મારી નાચ જગતની મલપા મારા બાપ ગેલિયા જેવું અને મારા બાપ ગોબરિયા જેવું એકદી ધર્મ નો મળે મારી નાચ મારા બાપા ગોબરિયા જેવી દીદી ભગતિયું બુટિયા કુલની મલપા મારો બાપ ગોબર હતો ને મારી નાચ કાવ્યો જો મરો ગેલિયો મને ગેલિયા વગર મને તારા ગટી મને મળ્યા નહીં મરો ધણી મટી ગઈ મને છે જરો એ ગેલિયાની દેવી મને ગોબર બુટિયાનો તે મને છેતરો ને આવો આવો મે વ્યવહાર કર્યો નતો મારા બાપ ગેલિયાની દેવી મને છેતરી નાખ્યો મને ગોબરિયાને ગોબર બુટિયા મે આવો મડી વ્યવહાર બાંધ્યો તો મડી મે વ્યવહાર એવો બાંધ્યો તો કે ગેલિયાની દેવી તારે કેવું હોય ને મડી તમને ગોબરિયા બુટિયાને કહેલી છે મડી પણ આવા દુખલા તર નોતા ના થવા મરી દેવી મને ચેતલવો નતો મારી દેવી મને ગોબરિયાને ચેતલવો નતો મારી દેવી મારા બાપ ગેલિયાની દેવી એમાં ભણ ભીડની જગ્યા તને વાલીઓ લાગે મારા બાપા ગેલિયાની દેવી ભીડ ની જગ્યા માટે મારો બાપ ગોબર બુટિયો આવીને આમ નજર કરે ઓહો બાપ બાપ ભલા ભલા મને મૂકીને વિયો ગયો ને તું હે આવો આપણો વ્યવહાર હતો આવી આપણી બોલી હતી ઉઠને મારા ભાઈ ઉઠ આવો વ્યવહાર આવો મારી બોલી નથી જગતમાં મને છેતરી નાખ્યો મારી દેવિયા મને છેતરી નાખ્યો મારી દેવી બાપા ગેલિયાની દેવી આવી ગઈ ઉઘાડા પગે દુબળા દેહ ધોડતો જાય મારો બાપ ગોબરિયો બની આમ જા દોડી જા નજર કરે ને નલામી બાંધી છે ઓહો મારા બાપ ગેલિયાની દેવી તારી વસતી ને તો છેતરી
માયા મેલીશ નહીં, માયા મેલીશ નહીં. ઓ, માયા 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 મેલીશ નહીં. એકદી મારી મા મેલડી, મારી તાપી કાઠાવાળી મારી મા મેલડી, મારા દુખિયાનો બેલી કહેવાય, મારા દુખિયાનો બેલી, મારા નરજનિયા માણસનું ધન કહેવાય. એકદી આ સુરતની જગ્યા માટે કદાક્ષન બેટા કોઈ કેન્સર જેવા રોગ હોય અને કદાચ મારી નાચ આ જગ્યા માટે, સુરતની જગ્યા માટે, અને કોઈ દવાખાને ફરતું હોય અને બેટા કોઈ હાથ ન ચાલતું હોય અને મને તાપી કાઠાવાળી મેલડીને મને હાથ પાડો અને બેટા તમારા કેન્સર જેવા રોગને પાણી ગોળી ન પી જાવ ને, એ તેથી મને મેલડીને મને ખોઈ લાગી જાય, ઓ ખોઈ લાગી જાય, ઓ ખોઈ લાગી જાય, ઓ મારી માં મેલડી, મારી માં તાપી વાળી મેલડી રે 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 રે. મારો દુખિયાનો બેલી, મારો દુખિયાનો ભાગ્યો, મારો દુખિયાનો ભાગ્યો, મારો દુખિયાનો ભાગ્યો. હા માયા માયા એ મેલીશ નહીં હરી નાખો. મને તાપી વાળી મેલડી મને ટપોરો માર અને તારી સામે કોઈ આંગળી સીધે અને બેટા જો હવા નથી નાગણી નો બની જાવ ને, એ તેથી મને તાપી વાળી મેલડી મને કોઈ પડી જાય. તાપી કાઠાનો જુગ જાડવાનું ધર્મ બોલું ભલામણા બધા ગરદણીનો કદાચ ભાવ હશે ને ભલામણા, કદાચ ભુવાને કદાચ સાનલો કરો મને મેળડીને નોતરવા આવ્યા છો ભલામણા, અને કદાચ ભુવાને સાનલો કરીને મેળડીની દોડ છૂટી છે ભલામણા, હું મેળડી ઘડે કાંઈ રમવા આવ્યો છું ભલામણા, અને ભલામણા રમવા આવેલો ને આવેલું પ્રમાણ નો આપું તો હું તાપી કાઠાનો જુગ જાડવાનો ધર્મ. તારી માથે કોઈ લાગ માંડે, કોઈ ભાગ માંડે અને કદાક્ષન કોઈ મેલી વજાના કામણ નાખે અને કદાક્ષન મને મેલડીને ટપોરો માર અને મને એકવાર બોલાયો ને જો તને 32 બોલના જવાબ દેતા પાછી પડી જાવ ને, એ તને મને મેલડી
મેલોડી ને મને તાપી વાળી ને ખોઈક લાગી જાય હો ખોઈક લાગી જાય હો દેવ જેવો ભાવ લઈને હોય બેઠા હશે ભલામણા હા અને જેવો ભલામણા કોઈ કે આ માંડવો નાખ્યો છે કરધણીએ પણ આમ હું મેળે જવું ધર્મમાં જેવું બોલીને જવું ભલામણા પણ આ માંડવો ભલામણા જો કદાચ સોમનાથના શિખરથી તારો હોનાનો ન બને નાખું તો હું આ મળી હા ખોટું હાલું ને ખોટું કરવું ને ખોટું કરવા દઉં ને ભલામણા હે તાપીનો કાંટો હાસવીને બેઠી છું ભલામણા હે અને એ કદાચ ભાવ લઈને કદાચ મને મેળડીને બે ઘડી કદાચ રમવા બોલાવીશ હું ભલામણા રમવા ઉતર્યો છું ભલામણા મેલડી રમ્યા માડી મેલડી રમ્યા માડી મેલડી મળી તાપી વાળી મેલડી રમ્યા માણાનું હકું હોય આપા શું કહું હે ધરમનું હકું હોય આપા હે હેલા ભલા માણા આવ્યો છે તો ભલા માણા બોલ પાડી ન જાઉં તો હું તાપી કાંઠાનું ઝૂક ઝાડાનું ધરમ મટી જાઉં બીજાનું ધર્મ કદાચ તેરું ધૂણી જતો છે ને ખમા કઈ જતો છે ભલામણા હું જો ભલામણા હું દેવું ભલામણા મેળે જવું ધર્મ એવું છે ખમા કોણ જો ખમામાં ખોટ પડો તો તાપી કાંઠાનું ઝૂક ઝાડાનું ધર્મ વસ્તી મારા ધર્મની સામું કદાચ મીઠી મંડ નાખીને બેઠા છો ભલામણા હા શું કહું બધા અને કદાચ 500-700 કિલોમીટર દૂર મૂકીને ભલામણા કદાચ 2-5 રૂપિયા રળવા આવ્યા છો ભલામણા હા શું કહું હા અને ભલામણા કદાચ મારી કોઈ સિનામો કોઈ આંગળે લાંબી કરે ભલામણા હા અને ભલામણા કદાચ રોડે ભલામણા કદાચ શાક બકાલું વેચીને કદાચ ગુજરાન તારું હાકતા શું કહું હા ભાઈ ભલામણા વસ્તીની અંદર હું મેળડી રમવા આવી છું ભલામણા હા પણ આ બે ઘરની અંદર ભલામણા હું મેળડી જાઉં ભલામણા કદાચ 80 વર્ષનો ભાભો કદાચ બે આંગુડા પાડીને જતો હશે ભલામણા હા આ ઘરની અંદર ભલામણા કોઈ આંગળી સિંધન ભલામણા હામડાવાળાને કવડી નો તો હું મેળડી જાઉં કાલ 10,000 વસ્તી ભેગી કરીને કદાચ મેળડીએ માંડવો હું મેળડી રમવા બેઠી હતી ભલામણા હા શું કહું હા અને કદાચ હું મેળડી રમતી હશું ભલામણા વસ્તીને એવું થઈ ગયું છે ને મેળડી હાકા પાસે રમતી હશે ને આવી વાટ જોના ઘર ધણી બેઠો હતો હા આયેલું પ્રમાણ નું આપું તો ભલામણા તારીને મારી ઓળખાણમાં ખોટ લાગી જાય હા અને ત્યાં ધણીને એવું કીધું કે હાલ તાપી કાંઠાને મેળડીને ભુવાન સાંભળો કરો છો ને ભુવાના રમવા આપણે અહીંયા લાવવાના છે આવું ભખી ન દઉં તો હું મેળડી મટી દઉં ભલામણા હા હાલે તારું ધર્મ અડે ન અડે ભલામણા કદાચ તાપી કાંઠાને ઝૂક ઝાડવાનું ધર્મ એવું બોલું છું મારી સામું મીઠી નજ મારી બેઠે મારી કુવેશી હું એવું કહીને જાઉં છું હે માણા નો પગે તારું ધર્મ નો પગે પેલા જો મુકલા કાંડાની મેળડી સામે વાળા સોટી ન દો તો મેળડી માટે તો ભલામણા નાગણી બને માડી નાગણી બને મારી તાપી વાળી નાગણી બને સુરતમાં પહેલું
છેલ્લું આમંત્રણ છે હું તારા માંડવામાં વાવ્યું છું ભલામણા. હા, હજી ક્યાંય માંડવામાં રમવા જઈ નથી. આ તો તારો ને મારી કદાચ અધૂરી વાત પડી છે ને અધૂરો લેખ પડ્યો છે. હા, પણ આ હું મેળડી એવું બોલીને જઉં છું ભલામણા. હાથની તારીખ માલી છે તો હવા મહિનાની માલ પર ભલામણા તું માંગ ને એવું ન કરી બતાડું તો હું તાપી કાંઠાનું મેળડી દઉં ઉરાઈને માટે દઉં. હા, અને જેનું જગતમાં કોઈ ન હોય ને એનું મેળડી જવું ધર્મ માવતર બની જાઉં ભલામણા. હા બધા આજ હું મેળડી એવું બોલીને જાઉં છું. રવિવારે હું મારા પરગડું મૂકીને ક્યાંય જતી નથી ભલામણા. રવિવારે હું મેળો કરીને બેહું છું મારા પરગડામાં. હા, આ તો તારો ભાવ હતો ને તારો વિશ્વાસ હતો ને ભલામણા એટલે હું મેળડી બે ઘડી કદાચ તારા માંડવામાં રમવા આવી છું ભલામણા. હા, અને આ માંડવા ભલામણા હોના નો કરી બતાવી દઉં તો હું તાપી કાંઠાનું જુગ ઝાડોનું ધર્મ મટી જાઉં. જા મેલડી રમ્યા માડી મેલડી રે માં મેલડી આવ્યા માડી મેલડી આવ્યા યા તાપી વાળી મેલડી આવ્યા મેલડી રમ્યા માડી મેલડી રમે મેલડી રમ્યા માડી મેલડી રમે યા તાપી વાળી મેલડી રમ્યા એ મારા મુકેશ ભુવા કદાચ છે ને આ સુરતની જગ્યા માથે મારું નામ લે અને કદાચ છે ને કોઈ રોગીઓ આવી જાય કોઈ દુખીઓ આવી જાય અને મારું નામ લે અને મારા નામની જો ખમા તું દે અને જા કદાચ છે ને કેન્સર જેવા રોગ હોય અને જો એને પાણી કોણે નો પી જાવ ને તેથી મને તાપી વાળી મેલોડીને મને ખોટ લાગી દે હો ખોટ લાગી દે હો ભાઈ કુટુંબમાં કોઈ એવી વાત બની હોય કુટુંબમાં કોઈ ની યાર બોલાવ હોય ભલામણ આવું હું મેલડી બોલીને જઉં છું આપા. હા? પૂછ. અને ભલામણ હું મેલડી એવું બોલીને જઉં છું જો તું ધાર ને એવું ન કરી બતાવી દઉં તો હું તાપી કાંઠાનું ઝૂક ઝાડવાનું ધર્મ મટી હાય ભાઈ અને હું ખમા કહું ને ખમામાં કઈ ખોટ પડવા દઉં ને તો દેવી પૂજક ના ઝાડવે આવેલું ભલામણ તાપી કાંઠાનું ઝૂક ઝાડવાનું ધર્મ હાય ભાઈ મેલોડી ભાઈ એટલે ભાઈ આનંદ મજા બોલું છું આનંદ કરાવવા આવ્યું છું ને હવે કદાચ કોઈ ધર્મનો રોહ રહેવા દઉં ને તો હું તાપી કાંઠાની મેલડી મટી જાઉં. માણા નડે ભલામણા કહું છું હું ભલામણા કદાચ મારી પોશી એક દીવો કરીને મને મેલડીને સંભાળે ને તો સામે વાળાને ભલામણા ધૂંતા ન લાવું તો હું મેલડી જાઉં ધર્મ મટી જાઉં. બાપો ભાઈ તમે ભલામણા મારા પાવરે કૂદતા હોય ને તો હું ભલામણા ધર્મ એવું કહી દઉં છું કે હું તમારી 1000 ગણું તમારા પાવરે હું મેલડી જેવું ધર્મ કૂદું છું. હા માંડો તારો ફોનાનો કરી દો જા ભલામણા. અને આજે તે ખર્ચો કર્યો છે ને ભલામણા હા તો હું મેલડી જેવું ધર્મ એવું કહીશું જો 11 દિનની અંદર વળતર આપવાનું આવું તો હું મેલડી મટી હાય જાઉં. ભાઈ આનંદ મજા બોલું છું ભલામણા પ્રભાતનો દી ઉગાવાળું ધર્મ શું ભલામણ સૂર્યનારાયણના ધર્મના ઉગાવાળું છે ભલામણા મેલડી જેવું ધર્મ શું આપા. તાપીના કાંઠો હાસવીને બેઠું છું મેલડી જેવું ધર્મ શું બાપા. બોલીને બીજું બોલું તો હું તાપી કાંઠાનું ઝૂક ઝાડવાનું ધર્મ મટી જાઉં બાપા. હા મેલડી આ વસ્તી બેઠી છે ભલામણા માંડવો જેના ઘરે છે ને માંડવો હોનાનો કરી બતાવજો ને ભલામણા મેલડી જેવું ધર્મ એવું બોલી જાઉં છું બાપો ભલામણા. અને હું મેલડી ભલામણા હવા વેતની નાગણી ઉધીના ઘેના ઘરે મારો અફસર છે ને એના ઘરે ભલામણા તો હવા વેતની મેલડી જેવું સરનામું આપીને નામ સરનામું આપીને જઉં છું ભલામણા. હવા વેતની નાગણી છે ને ભલામણા જો દર્શન આપવાનું આવું તાપી કાંઠાની મેલડી જેવું ધર્મ નામ નો પાડીને આવું તો હું મેલડી જેવું ધર્મ મટી જાઉં ભલામણા. જા આનંદ મજા બોલું છું આ માંડવો તારો હોનાનો આવું હું મેલડી બતાવું માવતર બોલીને જઉં છું. જા મજા મજા અને જાજી ખમા કહું છું ને દેવી પૂજક સમાજ ને ભલા મારે મેરડી ને જાજી ખમા કહું છું. આનંદ મજા બોલું છું. આ રમવા આવી બહુ મોટી વાત છે. તું ખમા કહેશ ને પણ આ રમવા આવી ને બહુ મોટી વાત છે. આ એક વરા થઈ ગયું હજી કોઈને આવા માંડવામાં ક્યાં રમવા નથી ગઈ.
પણ આ રમવા આવ્યું છે ને બહુ મોટી વસ્તુ તારા ને મારી કરતા અધૂરી વાત પડી છે એટલે રમવા આવ્યું છું ને એ વાત પૂરી ન બની બતાવજો તો હું મેળે જઉં ધરમ મટી છું ભલા હા, માણા મળી. આનંદ મજા બોલું છું ને ખમ્મા બોલું છું ભલા માણા ધરમ આજે જય આનંદ હો, મજા જય હો મળી, જય હો. જય હો મળી, જય હો. એટલે હજી ભૂવા ઘણા બાકી છે.